नमस्कार मित्रों, केम छो? आइए આજના મુખ્ય સમાચારમાં દેશભરના તમામ મોટા સમાચાર પર એક નજર કરીએ। હોર્મોઝ સંકટ વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય, 1 જૂનથી પેટ્રોલ ડીઝલની એક્સપોર્ટ ડ્યુટી ઘટશે। ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય, 10 જિલ્લામાં કરા સાથે ભારે વરસાદની આગાહી, 45 તાલુકામાં વરસાદ નોંધાયો। આજે વિશ્વ દૂધ દિવસ। દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે, પણ ગુજરાત દેશના ટોપ 3માં પણ નહીં। વિટામિન D3, કેલ્શિયમ સહિતની સરકારે 30 જરૂરી દવાઓના ભાવ નક્કી કર્યા। દુકાનદારો હવે MRP કરતાં વધુ વસૂલ કરી શકશે નહીં। આજે ગુજરાતમાં ડિજિટલ વસ્તી ગણતરીનો શુભારંભ। પ્રથમ તબક્કામાં મકાનોની ગણતરી સાથે પૂછશે 33 પ્રશ્નો। માહિતી ન આપી તો થશે દંડની જોગવાઈ। અભિષેક બેનર્જી હુમલા કેસમાં ચોંકાવનારો ખુલાસો, ધરપકડ કરાયેલા આરોપીઓનું પૂર્વ TMC ધારાસભ્ય સાથે સંબંધ હોવાનો દાવો। ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓમાં દારૂ અને તમાકુનું દૂષણ વધ્યું, વ્યવસાયની પેટર્ન બદલાઈ। રણછોડરાય મંદિરમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી, અત્યંત ભીડ વચ્ચે 150થી વધુ ભક્તો બેભાન। ભારત અને નેપાળ સરહદ વિવાદમાં નવો વળાંક, PM બાલન શાહનો બ્રિટનને વચ્ચે લાવવાનો પ્રસ્તાવ। સોરવાડની દીકરીની મોટી સિદ્ધિ, એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપમાં કાજલ વાંઝાએ જીત્યો સિલ્વર મેડલ। સાબરકાંઠાના સારેલા ગામના નાળાના બાંધકામની કામગીરીમાં સર્જાઈ મોટી દુર્ઘટના, સિમેન્ટ મિક્સ વાહન પલટી જતા 2 શ્રમિકોના મોત, 1 ગંભીર। મહિલાને પોતાના શરીર અંગે નિર્ણય લેવાનો અધિકાર, હાઈકોર્ટે દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી। વડોદરામાં પાણીની સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોએ માટલા ફોડ્યા, અનેક રજૂઆતો પરંતુ નિવારણમાં ધાંધ્યા। ગીર સોમનાથમાં છેલ્લા 3 દિવસમાં વાયરસના કારણે એક પણ સિંહનું મોત નહીં, રેસ્ક્યુ સેન્ટર પહોંચ્યા વન મંત્રીનો દાવો। વલસાડ જિલ્લામાં મેઘરાજાની પધરામણી, 4 તાલુકામાં ધોધમાર વરસાદથી ગરમીમાં રાહત। નર્મદામાં ચોમાસા પહેલા જ કુદરતનો પ્રકોપ, વાવાઝોડામાં મકાન ધરાશય થતા 11 વર્ષની બાળકીનું મોત। અમદાવાદમાં રિક્ષા ગેંગનો આતંક, વસ્ત્રાલયની મહિલાને ચાલુ રિક્ષામાં લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી, 4,10,000ના દાગીનાની લૂંટ। અમદાવાદીઓ સાવધાન, ગાયનું ઘી, કેરીનો રસ, પનીર, બટર, ચીઝ, સોસ સહિતના 28 નમૂના ફેલ। અમદાવાદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અસહ્ય ગરમીથી રાહત। મમતા બેનર્જીને રદ કરવી પડી મહત્વની બેઠક, 80માંથી 60 MLA ગાયબ રહ્યા, TMCએ જણાવ્યું આ કારણ। OSM પોર્ટલ 2 વખત હેક થયા બાદ CBSEનો યુ-ટર્ન, સુરક્ષા ખામીઓ સ્વીકારી, IITની મદદ લેવાઈ। કર્ણાટકમાં નદીમાં ડૂબતી બાળકીનો જીવ બચી ગયો, પણ તેને બચાવવા કૂદેલા 5 યુવાનોના મોત। 240 કિલોમીટર દૂરથી આવેલી વિદ્યાર્થીની 20 મિનિટ મોડી પડતા પરીક્ષામાં એન્ટ્રી ન મળી, ધ્રુસકે રડી પડી। ભગવાન તમને માફ નહીં કરે, અમે જોઈ લઈશું, હોસ્પિટલ પ્રશાસન પર ભડક્યા મમતા બેનર્જી। કાર 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, અંદર સવાર 8 લોકોના કમકમાટી ભર્યા મોત, હિમાચલમાં સર્જાયો દર્દનાક અકસ્માત। કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, 1 જૂનથી પેટ્રોલ ડીઝલ અને ATFની નિકાસ પર લાગશે નવી ડ્યુટી। ભારતે હોર્મોઝમાં બાકી 13 જહાજોને પરત લાવવા ઓપરેશન શરૂ કર્યું। ભારતમાં કચરાના લીધે 2047માં 119.5 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ ઠાલવશે। બંગલો ખાલી નહીં કરું, થાય તે કરી લો, રાબડીની ધમકી બાદ પોલીસ પહોંચી। દિલ્હીમાં ISI અંડરવર્લ્ડ માટે કામ કરતા 9 આતંકી ઝડપાયા। રાજસ્થાનમાં રેતીનું તોફાન, દિલ્હીમાં આંધી, દેશમાં વરસાદે 21નો ભોગ લીધો। સુરતમાં બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર, પાદરીઓ સામે કાર્યવાહી કરવા પર $1001 ઇનામની જાહેરાત।
ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલ સસ્તું થતા સરકારે લીધો મોટો નિર્ણય. સુરતના સ્ટાર્ટઅપે બનાવ્યા ત્રિકાલ ડ્રોન, 60 દિવસમાં પૂરો કર્યો ભારતીય સેનાનો 10,000 કરોડ રૂપિયાનો ઓર્ડર. આઈપીએલ ફાઇનલમાં આરસીબીનો મહારેકોર્ડ, મુંબઈ ઇન્ડિયન્સનો વર્ષો જૂનો રેકોર્ડ તોડીને રચ્યો નવો ઇતિહાસ. જનતાના કામોમાં બેદરકારી મુદ્દે પ્રફુલ્લ પાનસેરિયા લાલ ગુમ, કહ્યું લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો. કેદારનાથ યાત્રા અચાનક બંધ થઈ, યાત્રાળુઓને રસ્તામાં જ અટકાવ્યા, બદ્રીનાથ રૂટ પણ મુશ્કેલીમાં. યુરોપના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ પર ડ્રોન હુમલો, રશિયાના આરોપ પર યુક્રેનનો મોટો પલટવાર. 1 જૂને દેશના 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે મુશળધાર વરસાદની આશંકા. દિલ્હી, યુપી અને બિહારમાં 90ની સ્પીડે ફૂંકાશે પવન, ગરમીથી મળશે મોટી રાહત. અમદાવાદમાં આઈપીએલ ફાઇનલ ફીવર, વરસાદ પડશે તો પણ ટેન્શન નહીં, હોટલોના ભાડામાં 10,000% વધારો. પીએમ મોદીની સોનું નહીં ખરીદવાની અપીલને મળ્યો પ્રતિસાદ, ગોલ્ડના વેચાણમાં 70%નો થયો ઘટાડો. ચીનને પછાડીને ભારત બનશે નવો સેમિકન્ડક્ટર કિંગ, નીતિ આયોગે જાહેર કર્યો 2035નો મેગા પ્લાન. સોના ચાંદીના ખરીદનારાઓની લાગી લોટરી, માત્ર 5 જ દિવસમાં કિંમતોમાં આવ્યો અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો. આરટીઈમાં 5,814 બાળકોને એડમિશન, હજુ 5,300થી વધુ બેઠકો ખાલી, ત્રીજો રાઉન્ડ હાથ ધરાશે. અમેરિકા ઈરાન યુદ્ધ વચ્ચે હોર્મોઝ બંધ થવાના કારણે ભારતના કેટલા જહાજો ફસાયા, સામે આવી વિગતો. ડોલર સામે રૂપિયો નબળો પડ્યો, પાકિસ્તાન સહિતના અન્ય દેશોની કરન્સી મજબૂત થઈ. શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, $1 અબજ ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં. કર્ણાટકમાં ભયંકર ઘટના, જમીન વિવાદમાં એક જ પરિવારના 6 લોકોની ક્રૂરતાપૂર્વક હત્યા. ચીને રણમાં તૈયાર કર્યો ન્યુક્લિયર સ્ક્રેવ્યુ, અમેરિકાની ઊંઘ ઉડી, સેટેલાઇટ તસવીરોએ ખોલી પોલ. ઈંધણની અછત વચ્ચે હાઈવે પર ગેરકાયદેસર બાયોડીઝલનું ધોમ વેચાણ, તંત્રએ આંખ મીસી લીધી. સીએમની ખાતરી છતાંય પોષણ આહારના બિલ બાકી, આંગણવાડી વર્કરોની સરકારને ચેતવણી, વસ્તી ગણતરીનો બહિષ્કાર કરીશું. અમેરિકાના વર્જિનિયામાં હાઈવે પર બેકાબુ બસે 6 વાહનોને અડફટે લીધા, 5ના મોત, 34 લોકો ઇજાગ્રસ્ત. ભારત સરકારના એક્શનથી ઘૂસણખોરોમાં ફફડાટ, બાંગ્લાદેશને 2,680 શંકાસ્પદની યાદી સોંપાઈ. ટ્રમ્પનું ટેન્શન વધ્યું, અમેરિકાના પ્રમુખ તરીકે નાપસંદ કરનાર શ્વેત મતદારો વધીને 54% થયા. દિલ્હીમાં મોટું આતંકવાદી કાવતરું નિષ્ફળ, આઈએસઆઈના 9 એજન્ટોની ધરપકડ, હથિયારો કબજે લેવાયા.